video. સ્વાધીનલાલ કાલે મારે ખેતરમાં હાલું 25 છોડવા પાઈ નાખ્યા. મને બાજે તો મને ખબર જ નહીં. બોલો રોજા તક બોલ્યા એ પણ મને ખબર નહીં. આ તો મારે હે ને જવું જ પડશે. એટલે મારા ઘર વાળા બધા એમ કે તું કે ફેરો મારવા જતો નહીં. કાલે 25-30 છોડવા બાજ્યા. અને અત્યારે તો આપણે બે જઈએ જ. કશો વાંધો તું બીતો તો નહીં ને? તો પછી મારી જો હેડ તું. અને આપણે બે આજે જઈએ ખેતરમાં. તારામાં કેવું હે? મારામાં ભાગા મારે બસ્યા છોડવા ખાઈ પણ બુડા આવું બધો બગાડ થાય પછી આપણે શું કરીએ? એ વાત સાચી. પરમ છોકરા જેવો ઉછેરી મોટું કરીએ આપણે. અને ભાજી નાખે પછી શું કરીએ આપણે? તો બુડા હોય કે રોજો હોય નહાડી ના દાબુ ઘેરો રાજભા હા બોલો ને પછી અરે કાલે તમે ખેતરમાં દેખાય ને થોડું ખેતરમાં આવવાનું તો રાખો. કાલે પેલા ભૂપત ના અને શાંતિલાલ ના કેટલા છોડવા બગાડે યાર. અમે તો આખી રાત ભૂંડા ને રોજા ના હાડ્યા. બોલો શાંતિલાલ ના ભૂપત ને રાતે હાચવા જશે, તમને નહીં હાચવા જતા? હું તો જઉં છું જ ને, પણ તમે યાર કાલ આવ્યા નહીં. મારે તો ભાગ્યાન હોપેલું એટલે હાચવા. એવું હે? અને આ વરસાદ પાણી નું કેટલો બગાડ, કેટલો બધો બગાડ્યો યાર. આ વર્ષે તો કઈ મજા જ લાગતી નહીં. જવા દો વાત, આખું વર્ષ બેકારીમ ગયું. એવું છે એમ? તારે ડોંગર પલળી ગઈ, તમાકુ પલળી ગયું, અને આ તમાકુ થયું તો પાછો ભાઈ આમાં પછી વાર રોજો અને ભૂંડો નો ત્રાસ. આખી રાત નહાડી કંટાળી જઈએ. તમાકુ માં દાફર મજા આવશે ને? સાલ કે નહીં મજા આવે? આ સાલે તો કુદરત ના હાથમાં હે. શાંતિલાલ ખેતરમાં કાલે ભૂંડા ભાજી નાખ્યા 25-30 છોડવા. એવું હાચવા માટે શાંતિલાલ જોડે લાવ્યો ભાઈ મારે અમને ચોલે જાવ. આ તો કાલ જ મારે જોડા હતા, કેવાય નહીં રહ્યા. કેમ અડધે પાછા આવતા રહ્યા. એવું છે એમ ને? આ તો બીકણ હે રાજભા. એવું ભૂપતસિંહ ની જોડે આવે. ભૂપતસિંહ જ એને ભીખ લગાડે. ગમે તેવું હોય તો શાંતિલાલ બહુ દૂર છે. સાચી વાત. શું વાત કરો યાર, વાત કરો. ભૂપતસિંહ એટલે સિંહ જેવો. એવું છે? હા તો હાચવી ભૂલો આવે કે પેલા એ આવે રોજો. એમ નહીં, તમે ભાડે નાખી દો ઘટ ઘટ. એવું છે? શાંતિલાલ હાચો જો. હા બોલો ને પૈસા ભા. આ ભૂપત ડોહર શાંતિલાલ ને ખોટો લઈને જાવ નહીં લાગતું તમને? એ તો હંગાત લઈને જાય જ ને લે. શાંતિલાલ તો જરા જરા તમે ખેતરમાં હંગાત જ હોય. એવું હોવો તો પણ એકદમ ફટ્ટુ મોણ હે. ના હોય તો તમને ખબર નહીં? ના, આપડે હમણાં જોવાનું એ જોવાનું આપડે. એવું તાર આવડે અડધે પાછા ના આવે સારું જોજો. શાંતિલાલ પાછો આવી જશે, પણ ભૂપતજી તો સિંહ જેવા ભૂપત ના આવે કુદર પાછા. હા તો એ જ ને. હવે શાંતિલાલ ને ભૂપત હાચવા હે કે ભૂપત શાંતિલાલ ને હાચવા કોને ખબર? એ તો ભૂપતજી જ હાચવા એટલે શાંતિલાલ તો ફટું દમલા આવતો રહેશે ઘેર. એવું તાર એ તો ઠંડીનું કુકડું ભરીને સુઈ જવા વાળો માણસ. હા એ તો છે. શૈલેષભાઈ, ઓ વિષ્ણુ, જય માતાજી. જય માતાજી. મને ભાગ્યનો ફોન આવ્યો કે કઈક ખાવાનું પડીકો લેતા આવો એક બે. મેં વિચારમાં કીધું શૈલેષભાઈ નો ગલ્લો તો ખુલ્લો જ છે, મગલાય જાય આવું. ગલ્લો તો બંધ જ કરવો હતો. એવું છે? પણ ઘરેથી ફોન આવ્યો તો કે ઘરે જલ્દી આવો તો મેં હવે બંધ કરીને ઘરે જ જવા નીકળતો હતો. સારું થયું વહેલો આવી ગયો. હા શું કરે જંગલી જાનવરો રાતે ખેતરોમાં પેલા ભાગ્યા હોય તે કઈક ખાવાનું લેતા હો તો જેમનું તેમનું બે આય. બરાબર. મગલાવ શૈલેષભાઈ તો જતા આવું. 2-3 પડીકો હાલો, 2 હાલો, 2 પેલા હાલો. કઈ વાંધો નહીં, લઈ જાઓ. હવે રાતની ભૂખ તો લાગે જ ને મારા ભાઈ. શું શૈલેષભાઈ? વિષ્ણુજી, શું દેવું બા? કેવું શાંતિ? હા દેવબા. વિષ્ણુ માથાને ગોળી હોય તાલો. તમારા હાથે ગોળી શું કરવી? ભાભીને માથું દુખતું હતું તો ગોળી લેવા આવ્યો. તમે ગોળી લઈ આવો તાર જઈને ગયા તો હું ગોળી લેવા આવ્યો. એકદમ શું થઈ ગયું ભાભી? ભાભીને શું થયું, થોડુંક માથું દુખે તો ગોળી લેવા આવ્યો. અને દેવુભા એ ગોરી નહીં મળે આપડે તો યાર. હવે શું કરશું, મારું માથું તો બહુ દુખે છે. હવે એ વસ્તુ આપણે ગોરીઓ એવું કઈ રાખતા નથી. નહીં રાખતા હા. તમે અને દેવુભા હવે એક વસ્તુ શીખ્યા જેવી છે કે આવી ગોરી આશરે આડેધડ ના ખવડાવે. ના ખવડાવે. તો વસ્તુ બરાબર છે ના ખવડાવે. બરાબર? તમે શું હાડ્યા? અરે હું જઉં છું કે વાડીએ, હા ખેતરે ભાગ્યનો ફોન કે ખાવાનું પડીકા બેચા લેતા આવજો. બરાબર આ જંગલી જાનવર રાતે રોજ હશે, ભૂંડો છે, હેરાન બહુ કરે. બરાબર. અને ખરેખર એમનો ફોન તમે લાવ્યો છું. ગાડીએ જતા હું ટમાટર શૈલેષભાઈ ની દુકાન ખુલ્લી હોય તો જતા હું. તમારે હું તો આ ગોળી લેવા જ આવ્યો હતો, પણ આ શૈલેષભાઈ કે ગોળી છે ને એટલે પછી હવે શું કરું? એવું છે? હા તો હવે બુકાળો બનાવીને પીવડાવી, બીજું
તમને સવારે વહેલી તકે દવાખાનું ખુલે એટલે દવાખાને દવા કરાવી દો. શાંતિલાલ બધા કે શાંતિલાલ બીવા તાર બીવાન નહીં. એવું હા અરે હા. ભૂપતસિંહ હે તો હજી તારે બીકશો નહીં. એ વાત હે? હા, અને છોકરું એની માના ખોરામાં ધાવતું હોય ને અને ભૂપતસિંહ નું નામ સાંભળે તો ઊભું થઈ જાય. હા, એટલી ભારી શું ભૂપતસિંહ? પાર્વતીઓ. ભૂપતજી ઓહો. શાંતિલાલ ને બીક તો નહીં લાગતી ને? હા, હવે ભૂપતસિંહ હે જોડે તો હજી એને કઈ બીક હોય કેવું શાંતિલાલ? અને ભૂપતસિંહ નું નામ પડે ને એની માના ખોરામાં છોકરું ધાવતું હોય તો ઊભું થઈ ડોચ મેલે. એ વાત તમારી હા, બરાબર, પણ- ભૂપતસિંહ બારવટીયો એટલે આ બારવટિયા જેવો. એ વાત બરાબર, પણ ભાગ્ય મને કેતો તો વાડીએ ગયો તો કે શાંતિલાલ ખરા ને બહુ બીકણ છે કે ઓલું નીકળે વાડમાંથી કે ઓલાની જેમ ફાફડી જાય, ઉંદેડું નીકળે તો કે ઉંદેડાની જેમ ફાફડી જાય. તમારા જીવન નહીં, ભૂપતસિંહ તમારી જોડે ફરકેવું અરે દોડતું લેનું ગમે તેવો છે તો આના બે કાકા કરી નાખી. બીજો નહીં હો. એટલે હાડે નીકળીશું આપણે. હાડો, રબુદાતા માવજો. બધા કે શાંતિલાલ બીવા તાર બીવાન નહીં. એવું હા અરે ભૂપતસિંહ હે હારું બૈરાએ ગોરીઓ મંગાઈ છે ગોરીઓ દુકાને મળી નહીં. હવે હું ઘેર જઈને શું કહું એને માથું દુખે છે. હવે રાતે માથું દબાવડાવશે, પોતા મેલાવડાવશે, શું કરું સમજણ પડતી નહીં હારી. આ બધા શું કહેતા તું બીક રે તારી જોડે શું ભૂપતસિંહ? અરે હા તારે બીવાનું નહીં. હા, શું કહ્યું? હા મારી જોડે હવે તો ગોરી લેવા ઓય અરે ભાઈ અલ્યા, ભૂપતજી. દવાખાનામાં લઈ જા. હા લઈ જવાની હવારમાં લઈ જાઉં ને પણ. ખવડાવાય ભાઈ અને અત્યારે શું હેડ્યા રાતે ભાઈ, ખેતરમાં જાઓ. તાર શાંતિલાલ ને તો લઈને હેડ્યા. શાંતિલાલને મારી જોડે હંગાત લીધો. આ તો બીશે નહીં ને. ભૂપતસિંહ હે તો દી એને બીક કરી કશી બીક લાગે? અલ્યા પણ ભૂપતજી મેં એવું જોવાનું તો શાંતિલાલ ને રાતે બહુ બીક લાગે છે. પણ હું ભૂપતસિંહ હે તો દી કોઈને બીકે નહીં. આ રાતે બહાર નીકળવું હોય તો બૈરાને જોડે લઈ જવા પડે એમને. તાર બહાર નીકળે હે. એ બધા વાતો શું કરતા આપણે તો આ તો મારી હાથ જોડે તો શાંતિલાલ ને લઈને જાઓ તો. બરાબર? લે હાલો આ તો આપણે જો. હા હા નીકળો નીકળો. હા. મને તો હારું બીક તો લાગે છે ઘણી મને તો, પણ હારું ભૂપત ની જોડે ના કહું છે એમ ના હું હારું, પણ તોય મને જવા તો દે ભૂપત જોડે. પછી આવું થશે એવું થશે ભૂપત ના મેલે નું દોટ મેલે. શાંતિલાલ આપણું ખેતર આવી ગયું હવે. હા એ રહીને જવાનું આ નરી જેવું પડે ને એ તો હા. આપણું પોતાનું ખેતર. આ તમારું આવ્યું એમ ને? હા, એ ખેતર મારું એવું છે, મેં તો જોયું નહીં તમારું ખેતર. અરે તમાકુ ખૂટી નાખીને દવાઈ મેળ દીધી પણ આ રોજ બધા પધરો આપવાનું ભાઈ. એવું હો, છે, ફેરો મારવા આવવું પડે હવે મારે એક બે પોણ પીછે પાકી હા, જાય તમાકુ કમ્પ્લીટ હો. એવું છે. અરે જોવું બતાવું તમને કેવી થઈ તમાકુ. એવું. કોદાળ આયા નહીં હોય નહીં માર ખેતર. નહીં આવ્યો હમણાં. અરે રે. ખાસો થયું મારા આયા યાર. હા પેલું આમાં- રોપવાનું મેં કહ્યું હતું ને તે વખત તમે આ મારી પોતાની તમાકુ જો. એવું છે. હવે એવું થાય તો હોરા જતા હોય લ્યો બેઠી આલુ લ્યો. બેટરી ની મારે કઈ જરૂર નહીં, તમે ઉભા રહો જતા હો પેડ આગળ. જતા હો. હારું જાતે છે મારે જોડે. અરે હારું. અરે મારો ભૂપત કેતો તો કે શાંતિલાલ બીવે, શાંતિલાલ ના મેલે ભૂપત નાહી જો મને બેવડાવી મેલે. હાલો હાલો ખાટું. તું એ આખું ગાળું બાળું બહુ હલાવતો હતો પણ શાંતિલાલ ને તો ડેલી નથી આવ્યો. અલ્યા ભૂપતસિંહ ના કેમ ભાઈ, ના નહીં આવો મારે. ના, 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 ના. આ ભૂપત ડોહા કેતા હતા કે હું ના બેવું શાંતિલાલ ને કે હું તાર જોડે ચલ હેડ કે આ ભૂપત ડોહા શાંતિલાલ ને લેવાના રા. ભૂપત તો એમ કેતો હતો કે હું સિંહ હું, આ તો પદુડિયો નીકળ્યો. આપડે તો એવો ધાર્યો જ નતો. હવે વાઘ જેવા જતા હતા શિયાળ જેવા દૂધ મેલ્યા તો. હા ભૂપતજી પદુડિયો નીકળ્યો. મેં તો એવો હા. ધાર્યો નતો. શાંતિલાલ ને મૂકીને નાઠો યાર. કેવો મોણા કહેવાય યાર. દેખાય તો એ તો એમને લેવાય ના રા. એવું છે? આ તો શાંતિલાલ. શું થયું શાંતિલાલ? આ ભૂપત પેલા મેલે મને નથી આવ્યો. એવું છે એમ? અરે તો તમે તો એમ કહેતા હાચવીને જતા હતા ને એ તો તમને લેવાના રા. કરતા હતા શિયાળ બાને કહ્યો. એવું છે એમ ને? અરે આ એ તો તમને હાચવવાનું કહેતા હતા ને એ તો તમને મૂકીને જતા રહ્યા. સંપલા લેવાય ને. તમારા જોડે તો બહુ મોટે મોટે દાંતો લઈને આમ ફાડતા હતા. અમે સિંહ હિન અમે ઓમ સિંહ પદુડિયો ને કર્યો. એવું આનું. એવું છે એમ ને? થયું ને. તો તને તો તું તો દાંતો તમને હોપી નાઈ ગયા નહીં? હસી નાના સંપલા લેવાના રહ્યો. એવું છે એમ ને? હા. એટલું મોટું તમે શું જોઈ છે? તમે ના નાશ કરી? એ ભૂતળું જોયું ભૂપત. એવું હે એમ? હા. ભૂત જોયું હે ને. ભૂત જોયો તો તું તો આમ કહેતા હતા ને આપણે ભૂપત તો કોઈ તમારે તો બહુ નથી મોટી મોટી લાવી ફાડતા હતા.